TV9 સમાચાર સાથે હું છું શિવાની। દેશમાં સૌથી વધુ યુવા મતદારો એ દેશ માટે ગર્વની વાત છે। દેશમાં સૌથી મોટો પર્વ એટલે લોકસભાની ચૂંટણી આવી જ રહી છે। તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે આ ચૂંટણીમાં જે પ્રથમ વખત મતદાન કરવાના છે તે યુવાઓમાં પણ ઉત્સાહની લાગણી છે। ત્યારે આ યુવાનો શું માની રહ્યા છે, વિશેષ કયા મુદ્દાઓ છે જેના આધારે તેઓ વોટિંગ પ્રક્રિયામાં ભાગ લેશે, આવો જાણીએ નવસારીના યુવાનો પાસેથી। દેશ કેવી રીતે ચાલવો જોઈએ એની ખાસ કરીને આજે કંઈક નજર રાખી રહ્યા છે। આપ એજ્યુકેશનમાં આગળ વધી રહ્યા છો, શું અપેક્ષાઓ રાખો છો રાજનેતાઓ પાસે? એજ્યુકેશનમાં વધારે કંઈ એવું થાય કે એજ્યુકેટેડ સ્ટુડન્ટ વધારે જોબ નહીં લઈ શકે, સીટ વધવી જોઈએ। ઓકે, સીટો વધવી જોઈએ। આપ કઈ રીતે જુઓ છો એજ્યુકેશનને? અને એજ્યુકેશનમાં એસટી એટલે એ લોકોને એમ વધારે મળે સીટ, તો એવું હોવું જોઈએ કે આપણને ઓપનમાં બી એ લોકોએ સીટ વધારવી જોઈએ। બસ થેન્ક યુ। આપ રાજકારણીઓ કેવા છે એવું લાગે છે? આપણા દેશને વિકાસ કરી રહ્યા છે એવું લાગે છે? નોટ, વિકાસ એ લોકો રિલિજન્સ બહુ એ કરતા છે હમણાં જે રાજકારણમાં છે તે। જી, એવું નહીં હોવું જોઈએ। હા, ના હોવું જોઈએ। ઓકે, આપ મતદાન કરવા જવાના છો, કેવું લાગે છે? રાજકીય વાતાવરણ કેવું છે એવું લાગે દેશમાં? વાતાવરણ સારું છે, પણ જે પ્રમાણની સુવિધા હોવી જોઈએ કે રિલિજિયન પર્સન એન્ડ ઓલ્ડેસ્ટ પર્સન એ રીતે એ લોકોને બરાબર સેવા આપવું જોઈએ કે કેવી રીતે કરવું છે ને કેવી રીતે નહીં। બધાને એક પ્રમાણે સુવિધા મળવી જોઈએ કે વોટ જે રીતે જોઈતો છે તે રીતે આપવું જોઈએ એમ। કઈ કઈ વ્યવસ્થા કરેલી છે કે નહીં કરેલી છે, પછી તેણે અગાડી આપણે પ્રોત્સાહન આપવું જોઈએ કે અગાડી આમ કોઈ પણ એજ્યુકેશનમાં હોય પછી કંઈ વ્યવસ્થા બીજી બાકી હોય તો તેને પૂરી કરે ને તે હિસાબે। ઓકે, બીજું વિકાસને કઈ રીતે જુઓ છો? વિકાસ એટલે શું આપની નજરમાં? વિકાસ એટલે ડેવલપમેન્ટ થવું જોઈએ, રોડનું ને પછી બધા સેક્ટરમાં ડેવલપમેન્ટ થવું જોઈએ, સેલેરીમાં ને પછી એ રીતે બધામાં થવું જોઈએ। એજ્યુકેશન સિસ્ટમ હોય તો એજ્યુકેશનમાં ઇનઇક્વાલિટી નહીં થવી જોઈએ, બધું સરખું હોવું જોઈએ। ઓકે, એન્ડ ઇનઇક્વાલિટી હોવું જોઈએ। આપ કઈ રીતે જુઓ છો સમગ્ર દેશની રાજનીતિને? કેવી રીતે ચાલી રહી છે એવું લાગે છે તમને? રાજનીતિમાં એ છે કે જનતાનું વિચારવા જોઈએ, બધી સુવિધા પૂરી પાડવા જોઈએ, જી, રસ્તા ને બધું બનવા જોઈએ, ગામડાઓમાં પાણીની તકલીફ પડે તે બધી પૂરી થવા જોઈએ। 21 કરોડ જેટલા મતદારો છે અને એ મહત્ત્વની ભૂમિકા ભજવવાના છે, તેવા સમયે યુવાનોની ભૂમિકા મહત્ત્વની બની જવાની છે અને યુવાઓ પાસે એવી પણ અપેક્ષા રાખવામાં આવતી છે કે એ દેશના વિકાસની દિશા અને દશા નક્કી કરતો હોય છે, પરંતુ એમની પણ જવાબદારી બની જતી હોય છે કે કેવો નેતા હોવો જોઈએ। અને ખાસ કરીને અમુક મુદ્દાઓ છે કે જે સીધા યુવાઓને સ્પર્શે છે અને એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યુવા મતદારો પ્રથમ વખત બૂથ સુધી પહોંચવાના છે। નિલેશ ગામિત, TV9 નવસારી। સમાચાર કચ્છથી।